ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં ફરીથી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું જોયું તો આપણે દરિયાની વાત કરી, સમુદ્રોની વાત કરી કે પૃથ્વી પર કેટલા મહાસાગરો છે, કયા કયા મહાસાગર છે, એમનું લોકેશન ક્યાં છે, કયા મહાસાગરની પૂર્વમાં કોણ છે, પશ્ચિમમાં કોણ છે. એ સિવાય આપણે વાત કરી કે ભાઈ સમુદ્રની નીચેની દુનિયા કેવી છે, ફિઝિકલ ફીચર શું છે, એના ભૂપૃષ્ઠ કેવી છે. છેલ્લે આપણે હિપ્સોગ્રાફિક વક્ર સુધી વાત કરી હતી અને આજે એનાથી આપણે આગળ વધીએ. આ લેક્ચર ખબર નથી મને કે કેટલો લાંબો થશે. જો બહુ લાંબો થશે તો વચ્ચેથી કટ થઈ જશે. 1 કલાકથી વધારે જો લેન્થ ખેંચાઈ તો ઓટોમેટિક હું કટ કરાવી દઈશ. તો એ કન્ટિન્યુએશનમાં તરત આના પછીનો બંને જોડે જોઈ લેજો. અત્યારથી જ કહી દઉં છું જેથી તમે ડ્યુરેશન જોઈ શકો. કારણ કે આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ છે કે આ ટોપિક ચલાવતી વખતે હું નહીં ટાઈમ જોઉં કે હું નહીં બીજું કંઈ જોઉં, મારું પૂરેપૂરું ફોકસ તમારા પર હશે. તમારા પર ઇન ધ સેન્સ કે હું કઈ રીતે તમને સૌથી સહેલી ભાષામાં ડિલિવર કરી શકું. કન્સેપ્ટ એટલા માટે અગત્યનો છે કારણ કે આના બેઝ પર આખું ભૂગોળ ટકેલું છે, ક્યાંક ને ક્યાંક એવું કહી શકો. તો પૂરેપૂરું ફોકસ રાખજો લેક્ચરની અંદર. એક ઇઝી ટોપિકથી પહેલાં શરૂઆત કરીએ અને પછી એક થોડો કોમ્પ્લેક્સ ટોપિક છે ત્યાં જઈએ. ડરવાની કંઈ જરૂર નથી, બધા કરે છે, આપણું ઉપર થઈ જશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે ફાઇન. ટોપિક છે સમુદ્ર જળનું બંધારણ અને એની ક્ષારતા. સમુદ્ર જળનું બંધારણ અને એની ક્ષારતા. એક વસ્તુ બધાને ખબર છે કે સમુદ્રનું પાણી કેવું છે, ખારું છે. શેના લીધે ખારું છે? તો સાહેબ ક્ષારના લીધે ખારું છે. તો આ ક્ષાર કેટલી માત્રામાં છે એ પહેલાં જોઈએ. એટલે એની રાસાયણિક લાક્ષણિકતા થઈ ગઈ, કેમિકલ કમ્પોઝિશન થઈ ગયું. ધ્યાન આપજો. યુઝ્યુઅલી આપણે કોઈ પણ પર્સન્ટેજ લખવાના હોય તો આપણે આવી રીતે લખતા હોઈએ કે ભાઈ 10%, 20%, 100%, વોટેવર. પણ આ જે ટકા નીકળ્યા હોય એ શેની સાપેક્ષમાં નીકળ્યા હોય? 100ની સાપેક્ષમાં. આપણે એવું કરીએ ને કે ભાઈ 90 એ 10 તો 100 એ કેટલા? તો 100ના સંદર્ભમાં છે એટલે આપણે અહીંયા આ ચિહ્ન વાપરીએ છીએ. પણ સમુદ્ર જળના ક્ષારતાની વાત આવે, જીપીએસસી ક્લાસ 1-2 2019ની પ્રિલિમમાં પણ આ પ્રશ્ન હતો કે સમુદ્ર જળની ક્ષારતા માપવા કયું ચિહ્ન વપરાય છે. તો ત્યાં આ પર્સન્ટેજનું સાદું ચિહ્ન જ આપણે અહીંયા યુઝ કરીએ છીએ એવું આવશે નહીં. અહીંયા 2 મીંડા આવશે. આ સાચો જવાબ છે. હવે આ વસ્તુ અહીંયા તમને છેકછાક કેમ દેખાય છે એનું કારણ છે આમાં ટાઈપ નથી થતું, આ સિમ્બોલ લિમિટેશન છે. તો સમુદ્ર જળની ક્ષારતા કઈ રીતે લખાય? માની લો 35 આમ, પણ આને બોલાય શું? 35% ના, 35 પાર્ટ્સ પર 1000. પાંત્રીસ ભાગ પ્રતિ 1000. પેલા પ્રતિ 100 હતા, પર 100 હતા, આ પર 1000 છે એટલે અહીંયા 2 મીંડા છે એવું યાદ રાખજો. સમુદ્ર જળની ક્ષારતા કેટલી છે? ચલો હવે મુદ્દાની વાત પર આવીએ કે સેલિનિટી સમુદ્રની એવરેજ તમે જુઓ તો 35 પાર્ટ્સ પર 1000 છે, 35 ભાગ છે પ્રતિ 1000. કેવી રીતે મપાય? તો 1000 ગ્રામ, જો 1000 ગ્રામ છે, ml નથી લખ્યું. 1000 ગ્રામ સમુદ્રના પાણીમાં 1000 ગ્રામ વજન જેટલું દરિયાનું પાણી લો તો એ પાણીની અંદરથી 965 ગ્રામ વોટર કન્ટેન્ટ નીકળે, 35 ગ્રામ શું નીકળશે? ક્ષાર નીકળશે. એટલે દર 1000 કેટલા ભાગ ક્ષાર થયો? 35 ભાગ. એટલે ક્ષારતા કેટલી છે? 35 પાર્ટ્સ પર 1000. દર 1000 35 ભાગ ક્ષારના હોય એનો અર્થ આવો થાય. સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારના પ્રમાણને શું કહેવાય? સેલિનિટી, અથવા તો એને શું કહેવાય? સમુદ્ર જળની ક્ષારતા. એટલે આપણે એવરેજ શું લઈએ છીએ? 35 પાર્ટ્સ. મુખ્ય ક્ષાર કેટલા? જો આ બહુ જ સિમ્પલ 2 સ્લાઇડ છે, બહુ જ સિમ્પલ છે, બેઠા માર્ક આવશે. યાદ રાખજો, ટોટલ 7 પ્રકારના ક્ષાર, 7 અલગ અલગ પ્રકારના ક્ષાર દરિયાની અંદર છે. એક સૌથી કોમન છે, આપણે બધા રોજ રસોઈમાં ખાઈએ છીએ, મીઠું ઉર્ફે NaCl ઉર્ફે સોડિયમ ક્લોરાઇડ. સૌથી હાઈએસ્ટ કયો ક્ષાર છે? એ જ છે. સમુદ્ર જળમાં જે ટોટલ ક્ષાર છે એમાંથી 77.8 એટલે ઓલમોસ્ટ તમે કહી શકો ઓલમોસ્ટ કેટલા? 78% ક્ષાર તો એક જ છે. કયો? સોડિયમ ક્લોરાઇડ, NaCl.
પૂછે પરીક્ષામાં કે ભાઈ કયો ક્ષાર નીચેના પૈકી આ બધા નામ આપે કે ભાઈ નીચેના પૈકી કયો ક્ષાર સમુદ્રમાં સૌથી વધારે માત્રામાં છે NaCl સોડિયમ ક્લોરાઇડ. એવું ના પૂછો તો જોડકા આપી દે અથવા તો ક્રમમાં ગોઠવો ચડતા ઉતરતા ક્રમમાં, એટલા માટે આ 7 નામ ઇમ્પોર્ટન્ટ થઈ પડે. સૌથી વધારે કોણ છે? NaCl. આ ક્રમ ઉતરતો ક્રમ છે. બીજા નંબરે કોણ આવશે? MgCl. MgCl એટલે શું? તો મેગ્નેશિયમ ક્લોરાઇડ. ત્રીજા નંબર આવશે MgSO4 એટલે મેગ્નેશિયમ સલ્ફેટ. ચોથા નંબરે CaSO4 એટલે કેલ્શિયમ સલ્ફેટ. યાદ કરો જીપ્સમનું અણુસૂત્ર શું હતું? CaSO4 × 2H2O કેલ્શિયમ ડાયહાઇડ્રોક્સી સલ્ફાઇડ. તો CaSO4 દરિયાના પાણીમાં ચોથા નંબરનો સૌથી વધુ ઓગળેલો ક્ષાર છે. પાંચમા નંબરે કોણ છે? K2SO4. K2 એટલે પોટેશિયમ, તો પોટેશિયમ સલ્ફેટ. છઠ્ઠા નંબરે છે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. અને સાતમા નંબરે છેલ્લો સૌથી ઓછી માત્રામાં રહેલો ક્ષાર એટલે કોણ? મેગ્નેશિયમ બ્રોમાઇડ. MgBr2 મેગ્નેશિયમ બ્રોમાઇડ એ દરિયાની અંદર સૌથી ઓછી માત્રામાં રહેલો આપણો ક્ષાર છે. ક્ષારના નામ પૂછે તો આ ક્રમ તમને ખબર જ છે, પણ એવું ના પૂછે. એવું પૂછે કે કયા જૂથનો કયા ગ્રુપનો ક્ષાર. જો આ SO4, આ SO4 અને આ SO4, તો આ જે ત્રણ છે ને એમને કમ્બાઈન કેવું હોય ને તો એવું કહેવાય કે ભાઈ સલ્ફેટ ગ્રુપના ક્ષાર કહેવાય. આ Cl છે, આ Cl છે, તો આને ક્લોરાઇડ જૂથના ક્ષાર કહેવાય. અહીંયા બીજો કોઈ CO3 આવી જાય, માની લો MgCO3 પણ આવી જાય તો એને કાર્બોનેટ ગ્રુપના ક્ષાર કહેવાય. તેવું પછી કયા ગ્રુપના ક્ષાર સૌથી વધારે? તો બી જવાબ શું આવશે? ક્લોરાઇડ જૂથના ક્ષાર સૌથી વધારે છે. કેમ? તો NaCl 78% છે, એટલે એમાં જે આવ્યું ક્લોરાઇડ જૂથ એ હાઈએસ્ટ થાય. ક્લિયર? બીજી વસ્તુ કે પૃથ્વી પર આટલા બધા નાના મોટા સાગરો છે, આટલા બધા સરોવરો છે. ડેડ સી છે, બ્લેક સી છે, મેડિટેરેનિયન સી છે, કાસ્પિયન સી છે, અરેબિયન સી છે, બે ઓફ બેંગાલ છે, ટાસ્મેન સી છે, ઢગલાબંધ દરિયાઓ છે. તો સૌથી વધારે ક્ષારતા કોની હાઈએસ્ટ છે સેલિનિટી? મોટાભાગના જવાબ આપશો મિત્રો તમે ડેડ સી, મૃત સમુદ્રની ક્ષારતા સૌથી વધારે. એવું તમે સાંભળ્યું હશે? જવાબ છે ના. યાદ રાખજો સૌથી વધુ ક્ષારતા કોની છે? તો તુર્કીની અંદર, તુર્કીની અંદર આવેલું છે લેક વાન. લેક વાનની ક્ષારતા વિશ્વમાં સૌથી વધારે છે. એપ્રોક્સિમેટલી 350 પાર્ટ્સ પર 1000, એવરેજ કરતાં 10 ગણી. લેક વાન ક્યાં આવેલું છે? તુર્કીમાં. અથવા તો લેક ગ્રેટ વાન બી કશે લખ્યું હશે, બંને એક જ છે. લેક વાન કો કે લેક ગ્રેટ વાન કો, બોથ આર સેમ. તો સૌથી ઓછી ક્ષારતા કોની? કયા પાણીમાં સૌથી ઓછા ક્ષાર? જેટલો ક્ષાર ઓછો એટલું તમને પાણી મીઠું લાગે. આપણે ખબર, અમુક ગુજરાતની અંદર બી તમે જોશો અમુક એરિયામાં દરિયા કિનારાની નજીક વિસ્તારમાં રહેતા પાણી મોડું લાગે અથવા તો એનો ટેસ્ટ અલગ લાગે ને કોઈ કશે ગ્રાઉન્ડ વોટર બહુ રીચ હોય તો ત્યાં પાણી મીઠું લાગે કમ્પેરેટિવલી. તો આ સૌથી ઓછો ક્ષાર ફિનલેન્ડના દરિયા કિનારે પાસે આવેલો બોથનિયાનો અખાત. કયો? બોથનિયા. બોથનિયાના અખાતની ક્ષારતા વિશ્વમાં સૌથી ઓછી છે. ઓનલી 2, ફક્ત 2 પાર્ટ્સ પર 1000. 1000 ગ્રામ પાણી હોય ને એમાંથી ફક્ત 2 ગ્રામ જ ક્ષાર હોય, બાકીનું 998 ગ્રામ પાણી નીકળે સાહેબ. સૌથી ઓછી ક્ષારતા ફિનલેન્ડમાં, સૌથી વધારે ક્ષારતા તુર્કીમાં. બરોબર છે? ક્લિયર? આ ફેક્ટ યાદ રાખવાની છે. બીજી ફેક્ટ કે સમુદ્ર સપાટીથી 1 મીટરની ઊંડાઈએ 45% જેટલો સૂર્યપ્રકાશ પહોંચી શકે, પણ 100 મીટરની ઊંડાઈ જતાં 10% સૂર્યપ્રકાશ જ પહોંચે. અને હજુ ઊંડે જશો, મેં તમને ગઈકાલે પણ કીધું હતું કે 1000 મીટરની ડેપ્થ પર જશો તો હાર્ડલી 1% સનલાઇટ ત્યાં પહોંચશે અને બધું પાણી તમારું 1 ડિગ્રી 2 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હશે, એટલે કે ઠંડુ પાણી હશે. ક્લિયર છે આટલી વસ્તુ? તો આ સમુદ્રજળની ક્ષારતાની અંદર આપણે આટલી વસ્તુઓ યાદ રાખવાની છે. ફાઇન? ક્લિયર? જઈએ આગળ. હવે વાત કરીએ બહુ જ અગત્યનો ટોપિક જેની તમે બધા રાહ જોતા હતા આતુરતાપૂર્વક, એટલે કે ઓશન કરન્ટ્સ. ઓશન કરન્ટ્સ મહાસાગરના પ્રવાહો એની વાત કરવાની છે.
તમે ઇમેજમાં જોઈ શકો છો એમ સતત આ બધી મુવમેન્ટ્સ તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરે છે. GIF છે. કન્ટિન્યુઅસલી આ પાણી અહીંથી આમ ગોળ ફરે છે, અહીંથી આ પાણી આમ જાય આમ કન્ટિન્યુ બધી સાયકલો બનતી હોય તમને જોવા મળે. આ છે આપણા ઓશન કરન્ટ્સ. પણ આ તો એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. પણ આ ટોપિક યાદ રાખજો મિત્રો, પરીક્ષા માટે, ભૂગોળ સમજવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સમુદ્રમાંથી પ્રશ્ન પૂછવો હોય ને તો હોટ ફેવરેટ ટોપિક એટલે ઓશન કરન્ટ્સ. બહુ જ શાંતિથી, બહુ જ ઠંડા કલેજે બીજી બધી વસ્તુઓ પડતી મૂકીને અહીંયા ધ્યાન આપજો. કારણ કે ઓશન કરન્ટ્સમાં જો એક વારમાં, પહેલી વારમાં કે જ્યારે પણ જોઈ રહ્યા છો, જો ત્યારે ખબર પડી ગઈ તો સારું, નહીતર પછી આ બહુ ટેકનિકલ જતું રહેશે, હાઈલી ટેકનિકલ વસ્તુ થઈ જશે. આની પર આખું સાયન્સ છે, ઓશનિક સાયન્સ. આપણે સાયન્સમાં નથી જવાનું, આપણે જનરલ સ્ટડીઝ કરીએ છીએ. તો પૂરેપૂરું ધ્યાન આપજો. શક્ય હોય એટલા સરળ શબ્દોમાં, એટલી સરળ ભાષામાં અને એટલી સરળ રીતે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ક્લિયર છે? ધ્યાન આપજો. વસ્તુ અહીંયા હવે બ્લેન્ક સ્લેટથી આપણે શરૂ કરીએ. પહેલા તો કરંટ એટલે શું? ઓશન કરંટ શબ્દ છે, તો ઓશન કરંટ અથવા તો પ્રવાહ એટલે શું? તો સિમ્પલ, કોઈ એક દિશામાં જ્યારે પાણીની ગતિ હશે તો એને આપણે પ્રવાહ કહીશું. જો કરંટ શબ્દ આવે ને ધેટ મીન્સ કે દિશા એની કોઈ એક જ હશે. ઇલેક્ટ્રિસિટીની વાત કરો તો કરંટ પાસ પોઝિટિવ ટુ નેગેટિવ થશે. ક્યાં નેગેટિવ ટુ પોઝિટિવ? દિશા ફિક્સ હશે. એવું વાયરની અંદર એવું નહીં થતું હોય અડધો કરંટ આમ આવતો હોય ને અડધો કરંટ આમ જતો હોય. ના, બધું એક જ ડાયરેક્શનમાં ફ્લો થતું હશે. ફાઇન. તો અહીંયા પણ એવું છે. પહેલાં તો એ સમજો ઓશન કરંટ એટલે શું. વોટ આર ઓશન કરન્ટ્સ? સમુદ્રના પ્રવાહો કોને કહેવાય? ત્યાંથી હવે આપણે વાત શરૂ કરીએ. ધ્યાન આપજો. તો ઓશન કરન્ટ્સ એટલે એક એવું ઇમેજિનેશન તમારું જોઈશે કે દરિયાની અંદર પણ પાણીની મૂવમેન્ટ છે અને નદીની જેમ એની મૂવમેન્ટ છે. જેમ નદી પૃથ્વીની સપાટી પર કેવી રીતે પાણી વહાઈને જતું હોય એ રીતે દરિયાની અંદર પર પાણીનો એક જથ્થો એક ચોક્કસ દિશામાં સતત ગતિ કરતો હોય તો એ પ્રવાહને, એ જથ્થાને શું કહેવાય? ઓશન કરંટ. પાણીનો એ જથ્થો કે જે એક દિશામાં મૂવ કરી રહ્યો છે, ગતિ કરી રહ્યો છે દરિયાની અંદર, તો એ પાણીનો જે જઈ રહ્યો છે જથ્થો, એને શું કહીશું આપણે? ઓશન કરંટ. શું કહેવાય? ઓશન કરંટ. બીજો એક શબ્દ આજે જ આપણે સાંભળશું પાછળ કે ડ્રિફ્ટ. હા, ઓશન કરંટ માની લો જઈ રહ્યો છે. ઓશન કરંટ તમારો જઈ રહ્યો છે. હવે નદી ઉદ્ભવે ત્યારે એની સ્પીડ વધારે હોય અને જેમ જેમ નદી આગળ જાય એમ એની સ્પીડ ઓછી થાય કે નહીં. કશે એવું પણ જોવા મળશે કે નદી પોતે જ એક કે બે ફાંટામાં વિભાજિત થઈ જતી હશે, અથવા તો તમે ડેલ્ટા પર જોયું હશે કે ઘણા બધા ફાંટાની અંદર આમ નદી વિભાજિત થઈ જતી હોય. સેમ વે જ્યારે ઓશન કરંટ નબળો પડે, ધીમો પડે અને આમ 2 કે 3 ભાગમાં વહેંચાઈ જાય, એના આટલા બધા પાર્ટ ના પડે, ડેલ્ટા નથી બનાવતો, પણ જ્યારે ઓશન કરંટ વીક પડીને આમ 2 કે 3 ભાગમાં ડિવાઈડ થઈ જાય તો આને શું કહીશું? ડ્રિફ્ટ. ઉદાહરણ તમે આગળ જોશો આજે અથવા તો કાલે, નોર્વેજિયન ડ્રિફ્ટ. કરંટ કયો જોશો? તો ભાઈ ઇક્વેટોરિયલ કરંટ. અને ત્રીજો એક ટર્મ છે, ત્રીજો એક શબ્દ છે જેને આપણે કહીશું સ્ટ્રીમ. ક્લાસ 1-2 2017ની અંદર પૂછાયેલો પ્રશ્ન ગલ્ફ સ્ટ્રીમ વિશે. તો વોટ ઇઝ અ સ્ટ્રીમ? તો જ્યારે કોઈ કરંટ બહુ સ્ટ્રોંગ થઈ જાય અથવા તો 2 કરંટ ભેગા બનીને અતિશય વધારે મજબૂત બને તો એવા મજબૂત પ્રવાહને શું કહેવાય? સ્ટ્રીમ કહેવાય. ઉદાહરણ તરીકે ગલ્ફ સ્ટ્રીમ. કેમ ગલ્ફ સ્ટ્રીમ? તો ફ્લોરિડા કરંટ પ્લસ એન્ટિલીઝ કરંટ એ બંને ભેગા થઈને શું બનાવશે? આપણો ગલ્ફ ઓફ મેક્સિકો પાસે ગલ્ફ સ્ટ્રીમ. 2 કરંટ ભેગા થઈને બહુ સ્ટ્રોંગ બની જાય એક સિંગલ પ્રવાહ, તો એ પ્રવાહ, એવો સ્ટ્રોંગ પ્રવાહ, એને શું કહેવાય? સ્ટ્રીમ. જ્યારે ઓશન કરંટ મલ્ટિપલ પાર્ટ્સની અંદર ડિવાઈડ થતો હોય તો એને શું કહેવાય? ડ્રિફ્ટ.
અને સિમ્પલ પ્રવાહ જતો હોય એક નદીની માફક, તો એને શું કહેવાય? ઓશન કરંટ. ક્લિયર? બેઝિક છે, એકદમ બેઝિક છે. સમજાય છે? બીજી વસ્તુ, ઓશન કરંટ શરૂ કરતા પહેલા બેઝિક્સ આપણે જોવા પડે. તો આ જે ઓશન કરંટ છે એના પર અસર કરતા પરિબળ કયા એ જોતા પહેલા એક બીજી વસ્તુ કે જે આપણે આગળની સ્લાઇડમાં સમુદ્ર જળની ક્ષારતા જોઈ, તો એ સેલિનિટી જે છે, કોઈ પણ પાણી કેટલું ખારું છે કે કેટલું મીઠું છે એના પર અસર કરતા પરિબળ કયા? તો એક તો ભાઈ એ જે જગ્યાએ છે ત્યાં વરસાદ કેટલો પડે છે, શું એ વિસ્તાર લેન્ડલોક છે કે નહીં, ત્યાં નદીઓની સંખ્યા કેટલી છે, તેનું અક્ષાંશીય સ્થાન શું છે, ત્યાં બાષ્પીભવન કેટલું છે. આ બધી વસ્તુઓ એના પર આધાર રાખતી હોય. કેવી રીતે? વિચાર કરો, કોઈક એવો મહાસાગર છે કે જે ચારે બાજુ જમીન વડે ઘેરાયેલો છે, તો એને નવું પાણી ફક્ત વરસાદ સ્વરૂપે જ મળશે. બીજા બધા ઓશન્સ તો કનેક્ટેડ છે, પણ કોઈક એવો બંધ એરિયામાં પાણી કન્જેસ્ટેડ થઈ ગયું તો આવું થશે. બીજી વસ્તુ કે દરિયાની અંદર કેટલી નદીઓ પોતાનું પાણી ઠાલવે. દરિયાની અંદર જો નદીઓ પોતાનું પાણી ઠાલવતી હશે તો એની ક્ષારતા ઓછી હશે. બેસ્ટ એક્ઝામ્પલ, અરબ સાગર કરતાં બંગાળની ખાડીની ક્ષારતા ઓછી છે, અરબ સાગરની ક્ષારતા વધારે છે. કેમ? તો બંગાળની ખાડીમાં ગંગા બ્રહ્મપુત્ર જાય, અહીંયા કોઈ મોટી નદી જતી નથી. ત્રીજી વસ્તુ કે એ ઓશન કે વોટર બોડી જે એરિયામાં છે, જે વિસ્તારમાં છે, ત્યાં બાષ્પીભવન કેટલું થાય, ત્યાં તડકો કેટલો છે, કયા અક્ષાંશ પર છે, ધ્રુવ પર છે કે વિષુવવૃત્ત પર છે, એ પ્રમાણે એનું બાષ્પીભવન નક્કી થશે. ત્યાં વરસાદ કેટલો પડે છે એના બેઝ પર ખબર પડશે કે એને ફ્રેશ વોટર કેટલું મળશે. આ બધા ફેક્ટર્સ ડિપેન્ડ કરે સમુદ્ર જળની ક્ષારતા પર. એ તમને આગળ કહેવાનું રહી ગયું હતું, એટલા માટે અહીંયા લઈ લીધું. એ આની અંદર મારે તમને કહેવાનું હતું. આ બધા એના ફેક્ટર્સ છે. હવે વાત કરો કે એ જ રીતે આ જે સમુદ્ર જળ અથવા તો દરિયાના પ્રવાહો છે, ઓશન કરન્ટ્સ છે, એના પર કોણ ઇમ્પેક્ટ કરી શકે, એને કોણ ઇન્ફ્લુઅન્સ કરી શકે? વાંચજો શાંતિથી. વિન્ડ્સ, વોટર ડેન્સિટી, coastal and sea floor features influence the location, direction and speed. પ્લસ જે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા, કોરિયોલિસ ફોર્સ. જો આ તો પછીની વાત છે, તમને પ્રેક્ટિકલ વસ્તુ કહું. ઓશન કરન્ટ્સ પર ઇમ્પેક્ટ કરતા કારણો એટલા બધા છે કે તમારી સમજણ શક્તિ અમુક વાર આપણી ઓછી પડે. સમુદ્રનું તાપમાન, એ પાણીની ઘનતા, કઈ ઋતુ ચાલે છે, કઈ જેટ સ્ટ્રીમ ફરે છે, કોને કેટલું કોરિયોલિસ ફોર્સ લાગે છે, પવનની દિશા શું છે, ત્યાં સ્થાનિક પવન છે તો એની દિશા શું છે, એ પાણીની ક્ષારતા કેટલી છે. કેમ? તો ક્ષારતા બદલાય તો ઘનતા બદલાશે, બાષ્પીભવનનો દર બદલાશે તો ટેમ્પરેચર બદલાશે. બધું એકબીજા પર ડિપેન્ડન્ટ છે. અને આ બધી વસ્તુ સંયુક્ત રીતે કોના પર ઇમ્પેક્ટ કરે? ઓશન કરન્ટ્સ પર. એટલે એને સમજવા થોડાક ડિફિકલ્ટ છે. પણ થેન્ક ગોડ તમને એવું નહીં પૂછે કે પવન કઈ રીતે અસર કરે છે કરંટ પર કે ક્ષારતા કઈ રીતે અસર કરે. તમને ફક્ત એક જ પ્રશ્ન પૂછાય કે સમુદ્ર જળના જે પ્રવાહો છે, ઓશન વોટર કરન્ટ્સ છે અથવા તો મહાસાગરના પ્રવાહો, એના પર અસર કરતા પરિબળ કેટલા, એટલું જ પૂછશે. હવે આપણે વાત કરીએ જે આપણા મહાસાગરો છે એના પ્રવાહોની. ધ્યાન આપજો. તો સૌથી પહેલાં આપણે વાત જે છે એક કન્સેપ્ચ્યુઅલ ડાયાગ્રામથી સમજશું. આ દરેક પ્રવાહ જે અહીંયા તમને દેખાઈ રહ્યા છે ને, અથવા તો જે પ્રવાહ આપણે ભણવાના છે, દરેકની ચર્ચા કરતાં પહેલાં એક જનરલ થંબ રૂલ છે કે એ જો તમને ખબર પડી ગઈ, આ સ્લાઇડ જી જાનથી ભણવાનો પ્રયત્ન કરજો, બધું ભૂલી જજો આજુબાજુનું. જો આ ડાયાગ્રામ સાહેબ તમને ખબર પડી ગયો ને, તો હું છાતી ઠોકીને કહું છું તમને ઓશન કરન્ટ્સમાં બધી જ વસ્તુ ખબર પડશે. નામ જ શું છે? કન્સેપ્ટ ડાયાગ્રામ છે. આ કોન્સેપ્ટ સમજી ગયા ને તો પતી ગયું. ઓશન કરન્ટ્સ ત્યાં પૂરું થઈ જશે તમારું. પૂરેપૂરું ફોકસ રાખજો, બરોબર છે? જુઓ, આ એક ખંડ છે, આ બીજો ખંડ છે.
નામ બામ નહીં આપતા. આઈડિયલી એવું માની લો કે આ એક ખંડ છે. આ બીજો કોન્ટિનેન્ટ છે. ધ્યાન આપજો. અહીંથી આપણો પાસ થાય છે, સમજી જ ગયા છો તમે કોણ, 0 ડિગ્રી એટલે કે ઇક્વેટર. કોઈ પણ બે ખંડ હોઈ શકે, આ નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા એવું જોડી પણ લઈ લો, આફ્રિકા ને યુરોપ પણ લઈ લો, જેમ તમને ફાવે લઈ શકો. એ પછી છે, પહેલાં ધ્યાન આપજો, આ બે ખંડ છે, વચ્ચેથી કોણ પસાર થાય છે? ઇક્વેટર. અહીંયા આપણે શું જોવાનું છે આ ડાયાગ્રામમાં કે કરંટનો જનરલ પેટર્ન શું છે. તમને આ પેટર્ન ખબર પડી ગઈ ને તો બહુ ઇઝી થઈ જશે. બરોબર, ધ્યાન આપો. વિષુવવૃત્ત પર પૃથ્વી સૌથી ઝડપથી ફરે. આપણે પેલું એક કોરિયોલિસ ફોર્સ વખતે બે ગોળ ફરતા હતા એવો ડાયાગ્રામ જોઈ લો કે જે ધ્રુવ પર હશે એ ધીમે ધીમે ફરતા હશે, પણ વિષુવવૃત્ત પર હશે જલ્દી ફરતા હશે. કેમ? કારણ કે વધારે અંતર કવર કરવાનું છે. વિષુવવૃત્ત પર ઝડપ સૌથી વધારે છે. પરિણામે અહીંયા શું થશે? તો પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરે છે. હા કે ના? પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરે. આ મારી પશ્ચિમથી પૂર્વથી, તમારા સંદર્ભમાં જુઓ તો પશ્ચિમથી પૂર્વ ફરે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરે એટલે પવન પૂર્વથી પશ્ચિમ આવે. તમે બાઇક પર જઈ રહ્યા છો પશ્ચિમથી પૂર્વ, તો સામો પવન આવશે પૂર્વથી પશ્ચિમ. આ કઈ દિશા છે? ઈસ્ટ. આ કઈ દિશા છે? વેસ્ટ. સમજો, પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ ફરે એના કારણે આ વિષુવવૃત્ત પર, આ ઇક્વેટર પર પવન આવે, અને આ પવન કઈ દિશામાં હોય? પૂર્વથી પશ્ચિમ દિશામાં હોય. એક મિનિટ, પેનનો કલર ચેન્જ કરી દઈએ તો વધારે સારું પડશે. ફરીથી દોરવું પડશે. ઓકે, ધ્યાન આપજો. આ 0 ડિગ્રીની લાઈન છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરી રહી છે. આ પૂર્વ છે, આ પશ્ચિમ છે. એના લીધે વિષુવવૃત્ત પર પૂર્વથી પશ્ચિમના પવન આપણને જોવા મળે. ઈસ્ટર્લીઝ જેને કહો તમે, જેને તમે કહો છો ટ્રેડ વિન્ડ્સ. બેઝિકલી ચલો ટ્રેડ વિન્ડ્સને એમાં અત્યારે ના જાઓ, અત્યારે એટલું યાદ રાખો કે વિષુવવૃત્ત પર પૂર્વથી પશ્ચિમનો પવન જનરેટ થશે. આ પવન શું કરશે? તો પોતાની જોડે દરિયાના પાણીને લેતો જશે. એના લીધે શું થાય છે? તો એના લીધે આ વિષુવવૃત્ત પર આ દિશામાં એક આખો ઓશન કરંટ જનરેટ થાય છે. આખો એક ઓશન કરંટ અહીંયા જનરેટ થાય છે. ક્યાં? વિષુવવૃત્ત પર. ઉત્તર ગોળાર્ધમાં પણ એઝ વેલ એઝ દક્ષિણ ગોળાર્ધમાં પણ ક્યાં? વિષુવવૃત્તની એકદમ નજીક. વિષુવવૃત્તથી એકદમ નજીક. ધ્યાન આપજો. હવે હું જો અહીંયા ઊભો છું, કોઈ પણ વ્યક્તિ આ ખંડના, આ કોઈ પણ ખંડ હોય એના જો આ છેડે ઊભો હશે તો અહીંયા એને દરિયાનું પાણી કેવું લાગશે? ગરમ લાગશે. અહીંયા પણ ગરમ લાગશે. બરોબર, સમજો. એક વસ્તુ યાદ રાખજો કે ઓશન કરન્ટ્સ હંમેશા ગરમ અને ઠંડા પ્રદેશો, બે પ્રદેશો હોય, ક્યાં ધ્રુવનો વિસ્તાર હશે, ક્યાં વિષુવવૃત્તનો વિસ્તાર હશે. તો ગરમ એરિયાનું પાણી ઠંડા તરફ અને ઠંડાનું પાણી ગરમ તરફ. કેમ એવું થાય? તો પાણી ગરમ હશે, એની ડેન્સિટી અલગ ઓછી હોય. ઠંડા પાણીની ઘનતા વધારે હશે, તો ઠંડુ પાણી ભારે બનશે, એ નીચેની તરફ આવશે. ગરમ પાણી હલકું બનશે, એ ધ્રુવ તરફ ગતિ કરશે. તો એક જનરલ એમનો ફ્લો છે. અહીંયા શું થશે કે આ ગરમ પ્રવાહ, વિષુવવૃત્ત છે, સૂર્યના કિરણો સીધા પડે છે, એટલે વિષુવવૃત્ત પર જે બી પાણી હશે કેવું હશે? ગરમ હશે. એટલે ઇક્વેટોરિયલ કરંટ આપણા કેવા હશે? ગરમ હશે.
હોટ વોટર કરંટ હશે, ક્યાં? વિષુવવૃત્તના વિસ્તારમાં. હવે પાણી આવ્યું, અહીંયા આવ્યું, પણ અહીંયા તો શું છે? ખંડ છે. તો એ ક્યાં જશે? તો આ પાણી કંઈક આ તરફ જશે, પણ કોરિયોલિસ ફોર્સના કારણે પોતાના પ્રવાહની જમણી દિશામાં મરડાય પવનની જોડે. કોરિયોલિસ ફોર્સ તો અહીંયા પણ કામ કરે જમણી તરફ, ઉત્તર ગોળાર્ધ છે તો જમણી બાજુ. સેમ વે દક્ષિણ ગોળાર્ધમાં છે તો એ પણ પોતાની આ તરફ આમ મરડાશે. હવે મેઇન વસ્તુ, તો અહીંયા આપણને હોટ કરંટ, ગરમ પ્રવાહ ક્યાં જોવા મળે? તો ગરમ પ્રવાહ આપણને અહીંયા કોઈક ઊભું હશે તો એને અહીંયા પાણી કેવું લાગશે? હોટ. તો અહીંયા પ્રવાહ કયો થઈ ગયો? તમારો હોટ વોટર કરંટ. આ જ વસ્તુ, આ પાણી અહીંથી આમ જઈ રહ્યું છે તો અહીંયા તમને અહીંયા ગરમ પાણી અનુભવાશે તો અહીંયા કયો થઈ ગયો? હોટ વોટર કરંટ. આ જ પાણી ફરીને આમ જશે, આ ખંડ અહીંયા સુધી હોય તો અહીંયા પણ આ કયું? વિષુવવૃત્ત પરથી ગરમ પાણી આવ્યું તો આ પણ શું હશે? હોટ વોટર કરંટ. હવે આને જ તમે રિયલ લાઈફ જોડે નાખો તો આ જો ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ હોય તો આ તમારો બ્રાઝિલ કરંટ થઈ ગયો, આ તમારો ફ્લોરિડા કરંટ થઈ ગયો કે ગલ્ફ સ્ટ્રીમ થઈ ગઈ, અને એ જ વસ્તુ આગળ જઈને નોર્વેજિયન ડ્રિફ્ટ થઈ ગઈ, ગરમ પ્રવાહ. શું સમજવાનું છે? તો તમારે એ કન્સેપ્ટ સમજવા, દરેક ખંડ માટે આ વસ્તુ છે કે વિષુવવૃત્તીય પ્રવાહ આ દિશામાં આવશે, બંને ગોળાર્ધમાં ડિફ્લેક્ટ થશે કોરિયોલિસ ફોર્સના કારણે, એના લીધે આ એન્ડ પર બધે હોટ કરંટ હશે, આ એન્ડ પર હોટ કરંટ હશે, અને ત્યાં ઉપર હોટ કરંટ હશે. હવે વિષુવવૃત્ત તો આખી પૃથ્વી પર છે, એટલે આખી પૃથ્વી પર વિષુવવૃત્તની ઉત્તરમાં આ કરંટ પરમેનન્ટ હશે. એને આપણે શું કહીએ? નોર્થ ઇક્વેટોરિયલ કરંટ. આને શું કહીશું? આ જે લાઈન છે એને નોર્થ ઇક્વેટોરિયલ કરંટ. જો એ એટલાન્ટિકમાં હોય તો એટલાન્ટિકનો નોર્થ ઇક્વેટોરિયલ કરંટ, પેસિફિકમાં હોય તો પેસિફિક નોર્થ ઇક્વેટોરિયલ કરંટ, સાઉથમાં હોય તો સાઉથ ઇક્વેટોરિયલ કરંટ. આ પરમેનન્ટ છે, આ તમને નહીં પૂછે, તમને આ બધા પૂછશે. બીજી વસ્તુ, હવે અહીંયા પાણી અથડાઈ રહ્યું છે, તમે એક ડોલ ભરીને પાણી કોઈ દિવાલ પર આમ મારશો તો બધું પાણી આજુબાજુ નહીં જાય, થોડુંક પાછું પણ આવશે દિવાલ જોડે અથડાઈને. એવું જ છે કે આ પાણી અહીંથી જઈ રહ્યું છે, આ ખંડ જોડે અથડાશે, બધું પાણી આમ નહીં જતું રહે, થોડુંક પાણી, ભલે થોડું, પણ પાછું તો આવશે, અને એ અહીંયા તમારો ક્રિએટ કરશે નવો કરંટ કંઈક આ દિશામાં, જે એકદમ વીક કરંટ હશે પણ હશે. અને આ કરંટ એને આપણે શું કહીએ? આ ઇક્વેટોરિયલ હતો તો એને કાઉન્ટર કરે છે, એટલે કાઉન્ટર ઇક્વેટોરિયલ કરંટ. શું કહેવાય? કાઉન્ટર ઇક્વેટોરિયલ કરંટ. આ ત્રણ કરંટ બધે પરમેનન્ટ જોવા મળશે આખા સરફેસ પર જ્યાં જ્યાં વિષુવવૃત્ત છે. ક્લિયર? એટલે કે એક હોટ કરંટ અહીંયા હોય અને ત્યાં હોય. આ ત્રણ લોકેશન યાદ રાખવાની. હવે દરેક ઓશનમાં આપણે જોયું, એટલે યાદ કરો ફર્સ્ટ લેક્ચરમાં કેમ તમને પેલું કરાયું હતું કે કયા સમુદ્રની કઈ બાજુ કયો ખંડ છે, એ આનો બેઝ હતો કે પેસિફિક ઓશન છે તો પ્રશાંત મહાસાગર હશે તો અહીંયા ઓસ્ટ્રેલિયા હશે, અહીંયા એશિયા હશે, અહીંયા ઉત્તર અમેરિકા, અહીંયા દક્ષિણ અમેરિકા. તો અહીંયા ઓસ્ટ્રેલિયા પર અહીંયા ગરમ પ્રવાહ હશે, ઉપર જાપાનમાં ક્યુરોશિયો ગરમ પ્રવાહ હશે, અહીંયા અલાસ્કા કરંટ ગરમ હશે, અહીંયા ઠંડો પ્રવાહ હશે. કેમ? હમણાં આવશે. હવે તમને એવું થશે કે સર આ હોટ કરંટ અહીંયાથી આમ ગયો ને અહીંયા હોટ કરંટ અનુભવ થયો તો અહીંયા નીચે નહીં થાય? એવું થાય, પણ અહીંયા કોઈ ખંડ જ નથી, મનુષ્ય જ નથી, તો કોઈ અહીંયા રહેતું જ નથી, તો ફીલ કેવી રીતે કરશે? એટલે નીચેનું હવે અહીંયા ચર્ચાની બહાર જતું રહે છે. આ હોટ કરંટનો કન્સેપ્ટ ડાયાગ્રામ થયો. હવે કોલ્ડ કરંટ કઈ રીતના કામ કરે છે જુઓ. વિષુવવૃત્ત પરથી જો ગરમ પ્રવાહ ઉદ્ભવતા હોય તો બટ ઓબ્વિયસ છે ઠંડા પ્રવાહ ક્યાંથી ઉદ્ભવશે? ધ્રુવો પરથી. તો આપણા પોલ્સ છે અહીંયા જે કોરિયોલિસ ફોર્સ છે એ સૌથી વધારે લાગશે. પોલ્સ પર કોરિયોલિસ બળ સૌથી તીવ્ર લાગશે. પ્લસ અહીંયા વેસ્ટર્લીઝની પણ ઇમ્પેક્ટ હશે. એના લીધે અહીંથી આ પોલ્સ પરથી આ પ્રવાહ કંઈક આ દિશામાં આવી રહ્યો છે, પણ એ સીધો આમ જશે નહીં જાય, થોડો પ્રવાહ જશે. સેમ વે અહીંથી પણ પ્રવાહ જનરેટ થાય. આ પાણી
વિષુવવૃત્ત તરફ નીચે નમશે. કેમ? તો ઇક્વિલિબ્રિયમ કરવું પડે, બેલેન્સ. અહીંથી પાણી ઉપર ગયું તો ત્યાંથી પાણી નીચે આવશે. સમુદ્રમાં જો ઇક્વિલિબ્રિયમ રહેશે જ અને રાખશે જ કુદરત. કેવી રીતે ઓશન ઇક્વિલિબ્રિયમ બેલેન્સ કરે છે કોઈને નથી ખબર. આ પાણી આવશે ક્યાં? અહીંયા બી એને બી કોરિયોલિસ ફોર્સ લાગશે, એ પણ જમણી તરફ મરડાશે. તો અહીંથી આ પાણી આવશે કઈ બાજુ? તો આ તરફ. અહીંયા ગરમ અને ઠંડા પાણી જ્યાં ભેગા થશે ને, અહીંયા તમારા થશે સૌથી વધારે ધુમ્મસ, સૌથી વધારે ડેન્સ ફોગ્સ, સૌથી વધારે દરિયાના એક્સિડન્ટ આ રિજિયનમાં થાય. અહીંથી આ જે પાણી આવતું હશે એની જોડે એની અંદર હિમશિલાઓ હશે, આઈસ કેપ્સ હશે નાના નાના. તો એના લીધે અહીંયા ગરમ અને ઠંડુ પાણી ભેગું થાય, ધુમ્મસ બહુ વધારે માત્રામાં જોવા મળે, સૌથી વધારે દરિયા એક્સિડન્ટ અહીંયા થાય. પ્લસ અહીંયા તમને ફિશિંગ રીચ રિજિયન પણ જોવા મળશે. કેમ? તો ઠંડુ પાણી જે આવે છે મિનરલ રીચ વોટર છે, ક્ષારતા ઓછી છે, અને અહીંથી ગરમ પાણી છે તો પ્લેન્કટન્સ હશે તો અહીંયા જોરદાર પાર્ટી થઈ જાય માછલીઓને. ગ્રાન્ડ બેંક્સ એટલાન્ટિક ઓશનમાં આપણે હમણાં જોઈશું તો અહીંયા આવી જગ્યાએ આવેલા છે. લેબ્રાડોર કરંટ અને ગલ્ફ ઓફ મેક્સિકો ભેગા, ગલ્ફ સ્ટ્રીમ ભેગા થાય મેક્સિકોના. આ પાણી આવશે આ બાજુ અને ક્યાંક ને ક્યાંક આ કોસ્ટ પર અહીંયા કસે આવશે. એટલે ખંડના આ બોર્ડર પર તમને શું જોવા મળશે? કોલ્ડ કરંટ. સમજો હવે, બહુ ઇમ્પોર્ટન્ટ. અહીંયા કોલ્ડ કરંટ છે, અહીંયા ઠંડો પ્રવાહ છે, અહીંયા દરિયાનું પાણી ઠંડુ છે. તો શું અહીંયા નવું પાણી બાષ્પીભવન પામશે કિનારા પર? નહીં પામે. તો અહીંયા વરસાદ આવશે? નહીં આવે. હોટ વોટર વરસાદ લાવવામાં મદદ કરશે, હોટ કરંટ, પણ કોલ્ડ કરંટ વરસાદ નહીં લાવે. અને જ્યાં જ્યાં પણ યાદ રાખજો, જ્યાં જ્યાં પણ કિનારા પર કોલ્ડ કરંટ હશે એની પાછળ તમને જોવા મળશે શું? રણ. આફ્રિકા હોય તો સહારાનું રણ, સાઉથ અમેરિકા હોય તો અટાકામા ડેઝર્ટ જોઈએ છે. આ પ્રવાહ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ ધ્રુવ તરફથી આવે છે. હવે અહીંયા જો કોઈક વાર કોન્ટિનેન્ટ અહીંયા પણ થોડુંક એનું અપવેલિંગ થાય, એના લીધે ઉપરની તરફ આવતો જોવા મળે, પણ આ બહુ વીક કરંટ હોય. આ પ્રવાહ તમારો જશે આમ, અને અહીંયા પણ તમને શું જોવા મળશે? કયો કરંટ? કોલ્ડ કરંટ. સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટ, અહીંયા તમારું ડેઝર્ટ છે, અટાકામા ડેઝર્ટ. આફ્રિકા ખંડ, તો અહીંયા છે તમારું નામીબ ડેઝર્ટ અને કાલાહારી ડેઝર્ટ. અહીંયા કયો કરંટ આવે છે? કોલ્ડ કરંટ. ખ્યાલ આવે છે? કોઈક વાર આ એટલો સ્ટ્રોંગ નથી એટલે અહીંયા સુધી નહીં આવે મોટા ભાગે, એ અહીંથી ડિઝોલ્વ થઈ જાય છે. અહીંથી કોઈક વાર અહીંયા કોઈ ટાપુ કે એવું કોઈ નડતર વસ્તુ આવી જાય, કોઈ ખંડ આવી જાય તો અહીંયા પણ એક કરંટ અનુભવાય, અને એ પણ કેવો હશે? કોલ્ડ કરંટ. હમણાં આવશે એક ઇમ્પોર્ટન્ટ કરંટ, ત્યારે આપણે આના વિશે વધારે વાત કરશું. ટૂંકમાં કોઈ પણ આવી પરિસ્થિતિ હોય આ એક કન્સેપ્ટ ક્લિયર રાખજો કે હોટ હોટ હોટ. અહીંયા આ સપાટી પર આ વિસ્તારમાં પણ અહીંયા કયો કરંટ અનુભવી શકો? કોલ્ડ કરંટ. પણ એની ચાન્સીસ ઓછા છે. કોલ્ડ કરંટ, કોલ્ડ કરંટ, કોલ્ડ કરંટ, કોલ્ડ કોલ્ડ કોલ્ડ, હોટ હોટ હોટ. આટલી વસ્તુ ખબર પડી બધાને? ક્લિયર છે આટલું? બરોબર. ના ખબર પડી હોય અહીંયા અટકીને પાછું જોઈ લેજો અહીંયાથી જ. અહીંયા બીજી એક વસ્તુ ધ્યાન રાખજો, એક અહીંયા બીજા ડાયાગ્રામ થ્રુ તમને સમજાવું છું, જોજો. કઈ ઘટના આવી ઘટે છે, માની લો પૃથ્વીનું આડછેદ છે. આ તમારો ઇક્વેટરનો રિજન છે, આ તમારો ધ્રુવોનો રિજન છે. શું થાય છે અહીંયા એકચ્યુઅલમાં સિનારીઓ તમે જુઓ તો વિષુવવૃત્ત પરથી પાણી, આ બધું પાણી છે, તો વિષુવવૃત્ત પરથી જે પાણી જઈ રહ્યું છે કઈ તરફ? ધ્રુવો તરફ, અને ધ્રુવોથી આવી રહ્યું છે વિષુવવૃત્ત તરફ. એટલે આવું બેલેન્સ આપણે જાળવવું પડે. પણ હવે આ ભૂલી જવા અહીંયા કે આ 90 ડિગ્રી છે. વિષુવવૃત્ત પરની જ બે જગ્યા છે. અહીંથી આમ પ્રવાહ આવી રહ્યો છે પાણીનો આ દિશામાં, વોર્મ કરંટ જે આપણે જો ઇક્વેટોરિયલ કરંટ, એ પ્રવાહ અહીંયા આવશે. એના લીધે શું થાય છે? તો એના લીધે
જે આ તરફનો વિસ્તાર હશે ને અહીંયા પાણીની સપાટીમાં ઘટાડો થશે. અહીંયા શું થશે? અહીંયા પાણીની સપાટીમાં ઘટાડો થાય અને અહીંયા પાણીની સપાટીમાં ઉપર વધારો થશે. ખ્યાલ આવે છે? એક આ ઘટના છે. આનું શું ઇમ્પોર્ટન્સ છે હમણાં આગળ સમજશું. બીજી વસ્તુ કે પોલ ઉપરથી જે પાણી આવતું હોય, ધ્રુવો પરથી જે પાણી આવતું હશે એ કેવું હશે? ઠંડુ પાણી હશે. ઠંડુ પાણી ડેન્સિટી વધારે, પાણી ભારે હોય એટલે વિષુવવૃત્તીય જે ધ્રુવીય પ્રવાહો જે હશે ઠંડા પાણીના કે જે ધ્રુવો પરથી આવતા હશે એ સપાટીની સમુદ્ર સપાટીથી નીચે હશે. આખા આમ પ્રવાહ આવતા હશે. એ જે આખી નદી વહેતી હશે ઠંડા પાણીની એ સરફેસથી નીચે વહેતી હોય એટલે આવો જે કરંટ હોય એને શું કહેવાય? સબ સરફેસ કરંટ. પણ આ સબ સરફેસ કરંટ જ્યારે ખંડ જોડે અથડાશે, માની લો આ સબ સરફેસ કરંટ અહીંયા જરા ખંડ જોડે અથડાય તો શું થશે? આ પાણી અહીંયા ઉપર આવશે. કેમ? તો હવે અહીંયા તો રેઝિસ્ટન્સ આવી ગયો, અહીંયા અવરોધ આવી ગયો એટલે આ પાણી ઉપર આવશે સપાટી પર અને આ ઘટનાને શું કહેવાય? અપવેલિંગ. યાદ રાખજો આ વસ્તુ અલ નીનો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. શું થાય છે ફરીથી કે આ ઇક્વેટર પરથી પાણી આમ આવી રહ્યું છે એટલે આ બાજુ પાણીની સપાટી ઓછી થઈ, આ બાજુ પાણીની સપાટી વધી. ધ્રુવ પરથી પાણી નીચે આવી રહ્યું છે તો આ ધ્રુવ પરથી જે પાણી નીચે આવે છે એ પાણીએ શું કર્યું? એ પાણી અહીંયા ખંડ જોડે અથડાશે, અહીંથી અપવર્ડ એનું લિફ્ટમેન્ટ થશે, અપલિફ્ટમેન્ટ થશે, અપવેલિંગ થશે. શું થશે? અપવેલિંગ. ઠંડુ પાણી હવે ઉપરની તરફ આવશે. વિષુવવૃત્તના જે પ્રવાહ હતા એ તો ક્યાં વહેતો હશે? એ સપાટી પર જ વહેતો હોય. એ ક્યાં વહેતો હોય? સપાટી પર જ. એટલે જે વોર્મ કરંટ હોય એને શું કહેવાય? સરફેસ કરંટ. જ્યારે કોલ્ડ કરંટ હશે એ કેવો હશે? સબ સરફેસ કરંટ. એટલે દરિયામાં તરવું સૌથી અઘરું છે. જો તમને અનુભવી નહીં હોય ને તો એક નદી તમને આમ લઈ જતી હશે ને બીજી આમ લઈ જતી હશે, ખબર નહીં પડે ક્યાં જવું. એટલે આ કન્સેપ્ટ યાદ રાખજો. અપવેલિંગ શબ્દ હવે હું બોલું એનો અર્થ એવો કે બાજુ અવરોધના લીધે પાણી ઉપરની તરફ આવતું હશે, એક જ રસ્તો હોય એટલા માટે. ક્લિયર? ફરીથી એક વખત આ સ્પીડમાં થોડુંક સમજાઈ લઉં એટલે યાદ આવી જાય. વિષુવવૃત્ત પર પૃથ્વીની ગતિ વધારે છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરે છે એટલે પૂર્વથી પશ્ચિમ દિશામાં પવનો આવે. આ પવનો પાણીને પોતાની જોડે આમ લઈ આવે. પરિણામે આ બંને જગ્યાએ શું થશે? તો આ બંને છેડા ઉપર જે પાણી છે એ કોરિયોલિસ ફોર્સના કારણે એક ગોળાર્ધમાં આ તરફ, બીજા ગોળાર્ધમાં આ તરફ ટર્ન લેશે. પરિણામે આ એજીસ પર તમને અહીંયા હોટ અથવા તો વોર્મ કરંટ જોવા મળશે. અહીંયા પણ તમને આ વોર્મ કરંટ જોવા મળશે. આ જ પાણી આગળ જઈને કોરિયોલિસ બળના કારણે જમણી બાજુ વળીને અહીંયા ઉપર પહોંચશે, ત્યાં પણ તમને કયો કરંટ જોવા મળશે? વોર્મ અથવા તો હોટ કરંટ. પછી શું થાય છે? પછી વાત કરો ધ્રુવની, તો ધ્રુવ પરથી પણ આ રીતના જ પાણી નીચે ઉતરે છે. તો આ પાણી જ્યારે અહીંયાથી આમ નીચે ઉતરે છે તો નીચે ઉતરતી વખતે અહીંયા પણ તમને શું જોવા મળશે? કોલ્ડ કરંટ. આ પણ બહુ વ્યાપક માત્રામાં જોવા મળે છે. કયો કરંટ? કોલ્ડ કરંટ. ત્યાંથી આ પાણી હજુ આગળ આવશે, આ છેડે અહીંયા અથડાશે, અહીંયા અપવેલિંગ થશે, અહીંયા પણ શું જોવા મળશે? કોલ્ડ કરંટ. અહીંથી આ પાણી આમ આવી રહ્યું છે, એ આની જોડે અથડાશે, અહીંયા શું જોવા મળશે તમને? કોલ્ડ કરંટ. આ બહુ રેર કેસમાં જોવા મળે છે, આને ભૂલી જાઓ હમણાં. તો 3 હોટ 3 કોલ્ડ. હોટ હોટ હોટ, કોલ્ડ કોલ્ડ અને કોલ્ડ. આ સિમ્પલ લોજિક છે જે દરેક જગ્યાએ અપ્લાય થશે. આટલું ખબર પડી? દરેકે દરેક મહાસાગરની અંદર ઇક્વેટોરિયલ કરંટ અને કાઉન્ટર ઇક્વેટોરિયલ કરંટ કોમન રહેશે. હવે અહીંયા વસ્તુ અપ્લાય કરો, સમજાવું છું. આપણું ઇક્વેટર ફોર એક્ઝામ્પલ માની લો આપણું ઇક્વેટર છે. માની લો આ કયો મહાસાગર છે? જાતે બોલજો. આ કયો મહાસાગર છે? ઇન્ડિયન ઓશન. આ કયો મહાસાગર છે? એટલાન્ટિક ઓશન. આ કયો મહાસાગર છે? પેસિફિક ઓશન. આ પણ અહીંયા કયો છે? પેસિફિક. હવે આપણો કન્સેપ્ટ અહીંયા અપ્લાય કરતા જાઓ એટલે તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે. ઇક્વેટર પર કયો કરંટ હોય?
ઇક્વેટોરિયલ કરંટ કઈ દિશામાં હશે? આ દિશામાં હશે. આને શું કહેવાય? નોર્થ એટલાન્ટિક ઇક્વેટોરિયલ કરંટ. આને કહેવાય નોર્થ પેસિફિક ઇક્વેટોરિયલ કરંટ. આને કહેવાય ઇન્ડિયન ઓશન ઇક્વેટોરિયલ કરંટ. આને કહેવાય નોર્થ પેસિફિક ઇક્વેટોરિયલ કરંટ. દક્ષિણ ગોળાર્ધમાં પણ થશે તો સાઉથમાં બી આવું થશે. આ એક ખાલી આપણો કન્સેપ્ટ ડાયાગ્રામ અપ્લાય કરે છે, એકચ્યુઅલ નથી જોતા. એટલાન્ટિકમાં પણ અહીંયા આવું થશે, અહીંયા પણ થશે, જે અહીંયા તમારું આ કોસ્ટ પર અહીંયા આવશે. સમજો આપણી થિયરી શું કહે છે કે આ વસ્તુ ઉપર જશે આ તરફ, આ વસ્તુ અહીંયા નીચે આવશે. અહીંયા તમને જોવા મળે વોર્મ કરંટ કયો છે? તો આ છે તમારો બ્રાઝિલ કરંટ. અહીંયા તમને વોર્મ કરંટ જોવા મળશે. આ છે તમારો મોઝામ્બિક કરંટ, મડાગાસ્કર કરંટ, અને બે ભેગા થાય એટલે બને તમારો એગોલ્હાસ કરંટ. આ જ વસ્તુ અહીંયા ઉપર જશે એટલે અહીંયા જે ટાપુ છે વેસ્ટ ઇન્ડિઝના આઇલેન્ડ, એને એન્ટિલિસ ટાપુ કહેવાય. તે તમારો બની ગયો એન્ટેલિસ કરંટ. અને એની જે બ્રાન્ચ અંદર જશે તે બનશે તમારી ફ્લોરિડા કરંટ. અને બે ભેગા થઈને શું બનશે? તમારો ગલ્ફ સ્ટ્રીમ. એટલે જો વોર્મ અહીંયા આવી ગયું. આ જ ડ્રિફ્ટ આગળ વધશે, અહીંયા પહોંચશે. અહીંયા એને શું કહેવાય છે? નોર્વેના કિનારા પાસે જોવા મળે. અહીંયા પણ તમને વોર્મ કરંટ જોવા મળશે. એ જ વસ્તુ અહીંયા જોઈ લો તો આ ઈસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ અહીંયા જોવા મળશે, અહીંથી આમ. તો આ ઈસ્ટ ઓસ્ટ્રેલિયન કરંટ બી કેવો છે? વોર્મ કરંટ છે. અહીંયા જાપાનમાં તમે જુઓ તો આ જાપાનના કોસ્ટ પર તમને ક્યુરોશિયો કરંટ જોવા મળશે. તો ક્યુરોશિયો કરંટ પણ કેવો છે? હોટ વોટર કરંટ છે. ઠંડા પાણીની વાત કરો, જો ચિંતા ના કરો, તમને બધા નામ ખાલી તમને કન્સેપ્ટ અહીંયા ફિટ થાય છે. તમે આખું ભણશો ને પછી ફરીથી આ પાર્ટ જોશો એટલે તમને આઈડિયા આવશે કે અહીંયા શું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા તમે હવે માર્ક કરશો તો અહીંથી જે કોલ્ડ કરંટ આવી રહ્યો છે એ અહીંયા કહેવાય છે લેબ્રાડોર કરંટ. એ જ કરંટ અહીંયા કહેવાય છે કેનરી કરંટ. અહીંયા તમને જોવા મળશે સહારાનું રણ. ખ્યાલ આવે છે? અહીંથી જે કરંટ આવી રહ્યો છે એ કરંટનું અહીંયા અપવેલિંગ થાય. અહીંયા તમને જોવા મળે હમ્બોલ્ટ અથવા તો પેરુનો કરંટ. હમ્બોલ્ટ કરંટ તો અહીંયા જોવા મળશે. અહીંયા તમને જોવા મળશે કરંટ. અને એના લીધે અહીંયા તમને શું જોવા મળે છે? નાઇજરનું ડેઝર્ટ નાઇજીરિયામાં, અને કાલાહારી ડેઝર્ટ અહીંયા આફ્રિકાની અંદર જોવા મળશે. એ જ વસ્તુ અહીંયા જુઓ તો અહીંયા તમને જોવા મળશે કયો? હમ્બોલ્ટ અથવા તો પેરુ કરંટ. અહીંયા જોવા મળે હમ્બોલ્ટ અથવા તો પેરુ કરંટ. કેમ? તમે જુઓ દક્ષિણ અમેરિકા ખંડ આફ્રિકા કરતાં બી દક્ષિણમાં છે, એટલે આ જ અહીંથી પેલું પોલર એરિયામાંથી જે કોલ્ડ વોટર આવે છે એને આ નડે એટલાનું અહીંયા અપવેલિંગ થાય, એટલે અહીંયા તમને અહીંયા કોલ્ડ કરંટ જોવા મળે છે. ક્યાં? પેસિફિકના આ છેડા ઉપર. ખબર પડે છે? અહીંથી આ જ પાણી અહીંયા આવ્યું, આ ઉતર્યું, અહીંયા તમારું થઈ ગયો જાપાન પાસે ઓયોશિયો કરંટ. આ જ વસ્તુ આ હોટ કરંટ જે અહીંયા હતો અહીંયા ઉપર ચડશે, અહીંયા કહેવાશે અલાસ્કા કરંટ. જે આ હોટ વોટર છે આમ જશે પેસિફિકમાં. બધી જ વસ્તુ છે. જો તમને આ કન્સેપ્ટ ખબર પડી હશે ને તો આગળ કંઈ જ વાંધો આવશે નહીં. બરાબર? તો અહીંયા સુધી રાખીએ છીએ આજનો આ લેક્ચર, જેની અંદર ફક્ત કન્સેપ્ટ ડાયાગ્રામ આપણે હજુ જોયો છે. બાકીનું પોર્શન દરેક મહાસાગરના પ્રવાહો જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, ટિલ દેન ટેક કેર. થેન્ક યુ સો મચ.